એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીની ઐતિહાસિક ઇમારતનું સમારકામ અને ગુંજબનું રૂપિયા 5.50 કરોડના ખર્ચે કાયાકલ્પ કરવામાં આવનાર છે. ઐતિહાસિક ઇમારતના કાયાકલ્પથી ઐતિહાસિક ગુંબજની રોનક પાછી આવશે. આ ઇમારત અને ગુંબજના રિનોવેશનની કામગીરી 7 વર્ષ પહેલા શરૂ કરવામાં આવી હતી. પહેલા રિનોવેશનની કામગીરી આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાને સોંપાઈ હતી. સમારકામ કરવા માટે એએસઆઈના કોન્ટ્રાક્ટરે ગુંબજમાં કાણા પાડતા ઉહાપો થયો હતો, જેના કારણે સત્તાધીશોએ કામ પરત લઈ લીધું હતું. કોરોના કાળ અગાઉ બીજા કોન્ટ્રાક્ટરને આપેલી કામગીરીમાં અડચણો ઉભી થતા કામ અધૂરું રહ્યું હતું. ચોક્કસ, કારણ કે અત્યારે જે રીતે કામ થઈ રહ્યું છે કે અગાઉ એવું બનેલું કે ઘણા વર્ષો સુધી વરસાદના પાણીને કારણે પણ ઇમારતને ઘણું નુકસાન થયું હતું. તો અત્યારે જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યું છે એમાં સૌથી મહત્વની વસ્તુ એ છે કે બહારની તમામ દિવાલ છે એ બહારનો ભેજ, પાણી, ધૂળ વગેરેથી પણ ડેમેજ ન થાય એવી અત્યાધુનિક પદ્ધતિથી એનું રેસ્ટોરેશન કાર્ય શરૂ થવાનું છે. એટલે એક વખત સંપૂર્ણ રેસ્ટોરેશનની પ્રક્રિયા પૂરી થઈ જશે ત્યારે એની જે મૂળ ઓળખ હતી, જે 1981માં સ્થાપિત પ્રકારનું બ્રિક કન્સ્ટ્રક્શન હતું, જે પ્રકારની ઇન્ટેરિયર્સ હતા, એને પૂરેપૂરો મેળવવા માટેનો અમે પ્રયત્ન કરીશું. જે બિલ્ડિંગ જે છે, જે ગુંબજ છે, એમાં આટલો જે રિનોવેશન કરવામાં આવ્યો છે, આમાં તમે જો કે દિવાળ ઉપર જયારે વરસાદ પડશે, દિવાળ ઉપર પાણી પડશે તો એ પાણી સીધું ત્યાં રોકાય નહીં, પાણી નીકળી જશે. સાથે સાથે જે કોર્ડન કરવામાં આવ્યા છે, જે એને સાફ સફાઈ કરવામાં આવી રહી છે, તો અમને લાગે છે કે હવે અમારી યુનિવર્સિટીની જે ધરોહર છે અને આ ભાગ્યે જ કોઈ યુનિવર્સિટી પાસે આવી હશે ગુજરાતની અંદર, એ અમને પાછી મળશે. એમએસ યુનિવર્સિટીના ઐતિહાસિક ગુંબજ જે મહારાજા સયાજીરાવ ગાયકવાડે બનાવેલા, એને જે જર્જરિત થયા હતા, એનું રિસ્ટોરેશનનું કામ અત્યારે શરૂ કરવામાં આવ્યું છે. 5.5 કરોડના ખર્ચે આ સમગ્ર બિલ્ડિંગ છે એને રિનોવેટ કરવાની કામગીરી છે, રિસ્ટોરેશન કરવાની કામગીરી ચાલી રહી છે. ટેકનોલોજી એ વાપરવામાં આવી છે કે આજે જૂની જે બિલ્ડિંગ છે ને એની જે ઈંટો છે એમાં પાણી શોષાઈ જાય છે, એટલે પાણીના કારણે વર્ષો પછી આ બિલ્ડિંગને નુકસાન થયું છે, જર્જરિત થઈ છે એવું એક તારણ બહાર આવ્યું અને એના કારણે આ રિનોવેશનનું કામ જે આપવામાં આવ્યું છે, હવે પછી જે નવું રિસ્ટોરેશન કરવામાં આવી રહ્યું છે એની ઈંટો અને અન્ય જે જગ્યા છે ત્યાં એક કેમિકલની પ્રોસેસ કરવામાં આવી રહી છે અને નેચરલ રીતે જ આજે ઈંટો ઉપર, દિવાલ ઉપર પાણી પડે તો પાણી નીચે ઉતરી જાય, અહીંયા પાણી રોકાય જ નહીં, એવા પ્રકારની આજે પ્રોસેસ એ કરવામાં આવી રહી છે. એક જે ઓરિજિનલ સુંદરતા જે હતી આ ઐતિહાસિક ગુંબજની, આ બિલ્ડિંગની, એને પાછી આપવાનો પ્રયત્ન અત્યારે યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. આગામી 18 મહિનાની અંદર આ તમામ જે ગુંબજનું બિલ્ડિંગ છે એ રિસ્ટોર થઈ અને તૈયાર થઈ જશે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.